गोवर्धन महाराज तेरे माते मुकुट विराज। મંદિરની પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યો. અરે શ્રીનાથજી બાબા, મારાથી કયો અપરાધ થયો? આજે આપણને દર્શન ના આપે. એવો તાપ થયો કે શ્રીજીથી સહન ન થયો. પોતાની છડી પડી હતી, ઉપાડી શ્રીનાથજી બાબા દિવાલને ખોદી એમાં બખોલ કર્યું અને એમાંથી શ્રીનાથજીએ પોતાના મુખારવિંદના દર્શન લઈને. ભક્તનો તાપ થાય તો એ તાપને તો શ્રીજી પોતે પૂરા કરતા હોય છે. આવી કૃપા. બિલચુકુંડમાંથી ત્યાંથી બારી હતી ને ત્યાંથી બધા વ્રજભક્તો રમતા સખાઓ, તો શ્રીનાથજી બાબા એ બારીથી બિલચુકુંડને જોતા, સખાઓને રમતા જોતા, અને એમાંથી તડકો આવતો એટલે મુખિયાજીએ એ બારી બંધ કરાવી, ચણાવી દીધી. અને એવો તાપ થયો, કોઈ વૈષ્ણવને બોલાવીને કહ્યું કે જાઓ ગોકુલનાથજી શ્રી વલ્લભ કો કહો, કારણ કે ગોકુલનાથજીને ઘરમાં વલ્લભ નામથી બોલાવો. तो वल्लभ जग को जाके कहो कि बारी खुलवावे, मैं सखा को खेलते हुए देखूं. अरे बड़ो वैष्णव तो भागतो गयो ने अभी ने अभी ખોલાવડો. અને ગોકુલનાથજી પાસે જઈને કહ્યું કે શ્રીનાથજી બાબાએ કહ્યું છે કે વલ્લભ को કહો કે એ બારી ખુલવાવે. ગોકુલનાથજી को શું કહ્યું? શ્રીનાથજી બાબાએ કહ્યું છે કે વલ્લભ को કહો કે બારી ખુલવાવે. અરે પૂછ્યું શું કહ્યું શ્રીનાથજી બાબા કે વલ્લભ को કહો કે એ બારી ખુલવાવે. અને ઘડીએ ઘડીએ પૂછતા જાય તો વૈષ્ણવ જરા જ આ શું છે? કેમ ઘડીએ ઘડીએ પૂછો છો? કે મને એ આનંદ થઈ રહ્યો છે કે શ્રીનાથજી બાબા મારું નામ જાણે છે, એ મારા નામથી ઓળખે છે, મને મારા નામથી બોલાવે છે. એટલે એ શબ્દ સાંભળી મને એટલો આનંદ આવી રહ્યો છે કે આજે તો મોટો ઉત્સવ કરીએ કે મને શ્રીનાથજી વલ્લભ કહીને બોલાવે. તુરંત જઈને બારી ખોલાવડાવી અને સખાઓને ખેલતા ઠાકોરજીએ જોયા. આવા અનેક પ્રસંગો આ બિલચુકુંડમાં લીલાઓના વર્ણિત છે. અહીંયા વંદન કરીએ, સ્નાનપાન આચમન કરીએ અને હવે આપણી પરિક્રમા આગળ ચાલી શ્યામ ઢાક પર. શ્યામ ઢાક પર આપણી પરિક્રમા આવે છે. શ્યામ ઢાક એમ તો પ્રધાન રૂપે છાક લીલાનું સ્થાન કહેવાય છે, પણ શ્રીનાથજી બાબાની એમ તો 12 ચરણ ચોકી છે, એમાંથી 3 બેઠક છે. તો શ્યામ ઢાક, ગુલાલકુંડ અને ટોડકો ખનો, આ 3 સ્થાન વિશેષ રૂપે કહેવાય છે. કહેવાય છે કે શ્યામ રંગના ખાખરાના વૃક્ષો અહીંયા છે, એટલે એને શ્યામ ઢાક કહેવાય છે. અને ઢાક કો પત્તો, ખાખરાના પત્તાને ઢાક કહેવાય. ખાખરાનું વૃક્ષ હોય ને જેનાથી પાતળ આદિ બને એને ઢાક બ્રજભાષામાં કહેવાય. એવો પ્રસંગ પણ આવે છે કે એકવાર ગુસાઈજી અને ગુસાઈજીના બધા લાલજી યમુનાજીના કાંઠે ઉભા હતા. અને યમુનાજીના કાંઠે ઠાડા હતા અને સામેથી એક પીપળનું પત્તું વહેતું આવતું. અને ગુસાઈજી ત્યાં ઠાડા છે અને દર્શન કરતા કરતા બોલ્યા કે દેખો દેખો શ્યામ ઢાક કો પતુઆ આ રહ્યો. બધા લાલજીઓને આશ્ચર્ય તો છે, પીપળનું પત્તું અને આ શ્યામ ઢાકનું પત્તું કેમ કે છે? ક્યાં કહેવા જાય ગિરધરજી ગોકુલનાથજી કે ઉભા. ત્યારે ગુસાઈ ત્યાંથી પધાર્યા એટલે પૂછ્યું કે ગિરધરજીને પ્રશ્ન કર્યો કે હતું પીપળનું પત્તું, તો શ્યામ ઢાકનું પત્તું કેમ કહ્યું, પતુઆ કેમ કહ્યું? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે એ સમયે શ્રી ગુસાઈજી છાક લીલાના ચિંતનમાં હતા, એ લીલાનું અનુસંધાન કરી રહ્યા હતા. શ્યામ ઢાક પર જે પ્રભુ છાક લીલા આરોપતા હતા એ લીલાના અનુસંધાન કરતા હતા અને એટલા બધા એમાં મગ્ન હતા કે પીપળનું પત્તું પણ એમને શ્યામ ઢાકનું પત્તું દેખાય. કારણ કે લીલામાં મગ્ન હતા એટલે લીલા સિવાય બીજું કોઈ દર્શન જ ન થાય. એમ રામાયણમાં કથા નથી આવતી કે હનુમાન લક્ષ્મણજીને લાલ ફૂલ દેખાયા, એમને શ્વેત દેખાયા, હનુમાનજીને જુદા રંગના દેખાયા. એવી પણ કથાઓ કહે કે જે ભાવના છે એ પ્રમાણે સૃષ્ટિ છે. અને શ્રી ગુસાઈજી તો પ્રગટ, આપને તો જે ભાવ કરે એ પ્રગટ થઈ જાય. તો આ શ્યામ ઢાક એટલે કે શ્યામ રંગના ખાખરાના વૃક્ષો ત્યાં છે. તમે ઉછરીના ભાગથી આગળ આ બાજુ જાઓ એટલે શ્યામ ઢાક આદિ આવે. જો શ્રીનાથજી બાબા પણ કેવી વ્યવસ્થા કરે છે. આપણે એમ કહેવાય છે ને કે વર્ષો થશે પછી શ્રીનાથજી પાછા વ્રજમાં પધારશે. પાછા વ્રજમાં પધારશે એમ કહીએ તો છે આપણે, પણ કોઈ સ્ટેટ વાળા બીજા સ્ટેટમાં જવા દે શ્રીનાથજી? પણ શ્રીનાથજીએ પોતાની વ્યવસ્થા કરેલી છે. અને શ્રીનાથજી વ્રજમાં પધારશે તો પુછરીના ભાગ તરફ પધારશે અને એ ભાગ રાજસ્થાન સ્ટેટમાં જ આવે છે. એટલે શ્રીનાથજી બાબા વ્રજમાં પધારી પણ જશે અને એમને સ્ટેટ પણ ચેન્જ નહીં કરવું.
શ્રીનાથજી હવે એ સમય તો કોઈ પુષ્ટિ માર્ગી હતું નહીં કે રાજસ્થાન ક્યાંય કેટલું રાખવું અને યુપી કેટલું રાખવું ને ત્યારે તો કોઈ કરતા નહીં, પણ શ્રીનાથજી બાબા પોતાની વ્યવસ્થા પોતે કરી લે છે. પ્રભુ એમને પોતાની વ્યવસ્થા કરતા જ હોય છે. ઘણી વાર લોકો એ ચિંતામાં ઠાકોરજી નથી પધરાવતા કે અમે તો સેવા કરીએ છીએ પણ અમારા પછી કોણ કરશે, કોઈ કરનારું નથી એટલે અમારે નથી કરવું. અરે કોણ કરશે ચિંતા નહીં કરવી, તમને સેવા કરવાનો વિચાર આવ્યો ને એ મોટી વાત, બાકી પ્રભુ એની વ્યવસ્થા કરી જ લેતા હોય છે. અને આ આપણી વાત નથી, 84-252 ની જુઓ, મોટા ભાગના એવા છે કે એમની પછી કોઈ સેવા કરનારું નહોતું, પણ પ્રભુએ એમની વ્યવસ્થા ઉત્તમ રીતે કરી જ લીધી. આજ સુધી ઘણા વૈષ્ણવના ઠાકોરજી પધાર્યા, એ બધાની વ્યવસ્થા પ્રભુની વ્યવસ્થા પ્રભુ જ કરી લેતા હોય છે. અને એટલા માટે એ વિચારવું આપણું કર્તવ્ય નથી. આપણું કર્તવ્ય છે કે મારો દેહ છે તો એ દેહ મારે ભગવત સેવામાં વ્યતીત કરવો છે. મારા જીવનનો જે સમય મને મળ્યો છે એ મારે ભગવત સેવામાં વ્યતીત કરવો છે. એટલે એવું આગળનું બહુ વિચારી ભગવત સેવાથી વંચિત નહીં રહેવું કે મારા પછી તો કોઈ કરનારું નથી ને ઘરમાં કોઈને ભાવ નથી ને ઠાકોરજીને ભાવ જગાડતા ક્યાં વાર લાગે છે, એ તો એક સેકન્ડમાં માણસનું મન ફરી જાય. એટલે તો આપણે વિચારીએ છીએ કે આ સંભવ નથી. અને એટલા માટે હું તો હંમેશા કહું, કોઈ મનોરથ પણ કરો ને ત્યારે પોતાનું સામર્થ્ય અને પોતાની સગવડતા જોઈને નહીં કરવા કે મારી તો ક્યાં આવી શક્તિ કે હું કથા કરાવી શકું, મારી ક્યાં આવી શક્તિ કે આવા મનોરથ કરાવી શકું. તમારી નથી, પણ જેની કથા કરાવો છો એને તમને શક્તિવાન બનાવતા ક્યાં વાર લગાવવાની છે. જેની કરાવો છો, જેના માટે મનોરથ છે, એ તો પ્રભુ સર્વ સમર્થ હોય, એને તમને સામર્થ્યવાન બનાવવા હશે તો ક્ષણ લાગે છે. એને તમારા સંજોગો ફેરવવા હોય તો ક્ષણમાં ફેરવી દેશે. એટલે जब भी मनोरथ करो तब अपने सामने देखकर मत करो, ठाकुर जी के सामने देखकर करो. કારણ કે એમને તમારા હાથે મનોરથ કરાવવો હશે તો એ બધી અનુકૂળતાઓ ક્ષણમાં કરી દેશે. અને એને નથી કરાવો ને તો બધી વ્યવસ્થા હોય તોય નહીં થાય. એને નથી જ કરવા દેવું તો પછી ગમે તેટલું સામર્થ્ય હોય, ગમે તેટલી વ્યવસ્થા હોય, પણ વિચાર જ નહીં આવે. તમને વિચાર આવે તો કરો, પ્રભુએ વિચાર જ નહીં આવે તમારા હાથનું અંગીકાર જ નથી કરવું. અને એટલા માટે જ્યારે પણ સત્કર્મ કરવાના, અલૌકિક કરવાના અવસર મળે ને ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે જો ઠાકોરજીની કૃપા થઈ કે મને આવો સારો વિચાર આવ્યો. એમની કૃપા વગર અલૌકિક વિચાર આવી જ ના શકે. આપણું સામર્થ્ય પુણ્ય સુધીનું છે, પુણ્ય સુધીના વિચાર આપણે કરી શકીએ છીએ, પણ સેવાના વિચાર તો ઠાકોરજી જ આપે છે, અલૌકિકના વિચાર તો પ્રભુ જ આપે છે. અને એટલા માટે જ્યારે વિચાર આવે ત્યારે એ વિચાર પૂરો થાય ત્યારે કૃપા નહીં, એ વિચાર આવ્યો એ જ કૃપા છે. નહીં તો આ વિચાર મને આપે જ નહીં ઠાકોર. જરૂર પ્રભુ મારી પાસે કઈ ઉત્તમ કરાવવા માંગે છે, પણ પછી લોકો પોતાના સામર્થ્યને જોઈને દુઃખી થઈ જાય કે મારું તો સામર્થ્ય નથી, મારે તો શક્તિ નથી, મારે તો સુગમતા નથી, સગવડતા નથી. અરે ના, અમે તો ઘણી વાર એવું જોયું છે, કથા કોઈએ રખાઈ હોય ને એને સૂતક લાગે ને એની બદલે બીજા પૂજન કરતા હોય છે, બીજા લાભ લઈ જતા હોય છે. બિલકુલ સામર્થ્ય જ ના હોય, ઠાકોરજી એને લાભ આપે. એટલે એવું કલ્પનામાં નહીં રહેવું કે સામર્થ્ય નથી એટલે તમને લાભ નહીં મળે. પ્રભુ માટે દ્રઢ ભરોસો રાખો કે પ્રભુ તું જ મનોરથો પૂરો કરનારો છે અને ઠાકોરજી કરે છે. આપણો વિશ્વાસ ઓછો હોય છે, એની કૃપામાં ક્યાંય કમી નથી હોતી. એટલે વિશ્વાસ દ્રઢ રાખો. સામર્થ્ય પર આધીન નથી એની કૃપા. એટલે સાધારણમાં સાધારણ વ્યક્તિ પણ જે લૌકિક રીતે સાધારણ છે એની વાત કરું કે એ પણ મનોરથો તો ઊંચા જ રાખો, સારા રાખો, મોટા કરો. શક્તિ જોઈને મનોરથનો ભાવ ન કરો. ઉત્તમ વિચાર ઠાકોરજી જરૂર પૂરું કરશે, એને વાર નથી લાગતી. આપણા માટે બધા જ પ્રતિબંધો છે, એને કાંઈ નડતું નથી, એને કોઈ ધર્મનો નિયમ નડતો નથી. તો કોઈ એને પ્રશ્ન કરે કે અમે આટલી માળા કરી કરીને થાકી ગયા, પેલો તો કઈ કરતો નથી ને એના ઘરે જાઓ છો અમારે નથી આવતા. પ્રભુ કે આ તો મારી ઈચ્છા ઉપર છે, હું સર્વતંત્ર સ્વતંત્ર છું, મને વાય કોઈ પૂછી ના શકે. એને જ ઈશ્વર કહેવાય કે જેને વાય ન પૂછી શકે. ગુરુને પૂછીએ વાય કેમ, માં કેમ, માં કેમ, માં કેમ, આપણે એને બધું પૂછીએ, અમે પણ શાસ્ત્રોના આધારે જવાબ આપી શકીએ. બાકી ભગવાનને વાય પૂછવાનો અધિકાર કોઈનો નથી, કારણ કે હું સર્વતંત્ર સ્વતંત્ર છું. કેમ મેં આ કર્યું એ પૂછવાનો સામર્થ્ય યા એ પૂછવાનો અધિકાર કોઈ નથી. આ મારી નિજ ઈચ્છા ઉપર છે, મારે ક્યાં જવું ને કોના પર કૃપા કરવી. પ્રભુ કહે યમે વૈશ્ય વૃણુતે તે તેને લભ્ય. એ જેના વર્ણનો વિચાર કરે
એને પ્રાપ્ત થાય. ખુદા कैसे मिले આપણે જલ્દી આવતો પ્રસંગ, जैसे तुम हमको मिले. તો પ્રભુની સ્વ ઈચ્છા છે. તો જે વાત કરી રહ્યા છે આ શ્યામ ઢાક શ્રીનાથજી બાવાની બેઠક છે અને અનેક પ્રકારના પ્રસંગો અને લીલાના કીર્તનો અહીંયા ઉપસ્થિત છે. ગોવિંદ સ્વામી સાથે શ્રીનાથજી ખેલતા પ્રસંગ આવે છે ને કે ત્યાં એકવાર ઉત્થાપનનો સમય થઈ ગયો અને શ્રીનાથજી બાબા ભાગ્યા અને એમનો ઉપરનો પટકો ફસાઈ ગયો ડાળમાં, ખેંચીને ગયા અને ફાટેલા પટકાથી પછી ભાગ્યા અને લઈને ગોવિંદ સ્વામી આવ્યા. એ શ્યામ ઢાકની લીલા છે. આ શ્યામ ઢાક ઉપર ઠાકોરજી બધા સખાઓને ભેગા કરે. અનેકવિધ પ્રકારની છાક લીલાઓ પણ અનેક પ્રકારની છે. એ સખા સાથે પણ છે અને ગોપીઓ સાથે પણ છે. બંને પ્રકારની છાક. રાજભોગ 4 જગ્યાએ ઠાકોરજી આરોગ્ય. એક નંદ બાબાની પાસે બેસી, નિત્ય લીલામાં વર્ણન છે ને કે નંદાલયમાં નંદ બાબાની પાસે બેસી. બીજું યશોદાજીના શ્રી હસ્તે. ત્રીજું ગોપીજનો સાથે અને ચોથું સખાઓની સાથે. 4 રીતે ઠાકોરજી છાક આરોગે છે. અહીંયા પણ કીર્તન સાહિત્યમાં શ્યામ ઢાક તર છાક આરોગત એવા પદો પણ પ્રાપ્ત છે કે ગોપીજનો છાક લઈને પધારે અને એ સમયે બપોરના સમયે ઠાકોરજી બધા જ ગોપીજનો સાથે લલિતાદિક આદિ ખાડા હોય, પાસમાં નિકટ કલકલ કલકલ યમુનાજી વહેતા હોય અને ગોપીઓના હાથની છાક આરોગે. ત્યાં સખાઓની સાથે, અહીંયા ગોપીજનોની સાથે વિવિધ ભાંતિના ભોજન લઈને ગોપીજનો આવે છે. થાળીમાં સજાવીને ઠાકોરજીને આરોગ આવે. પ્રસંગ 252ની વાર્તામાં પણ આવે છે કે ગોપાલદાસને પ્રભુએ આજ્ઞા કરી કે ગુસાઈજીની કોઈ શીતળ સામગ્રી લઈને આવે. છાક લીલાના દર્શન થયા આ શ્યામ ઢાક પર અને ગોપાલદાસજી જઈને ગુસાઈજીને વિનંતી કરે છે, શ્રીનાથજી બાબા શ્યામ ઢાક પર છાક આરોગી રહ્યા છે અને શીતળ સામગ્રી મંગાવે છે. અને સ્વયં ગુસાઈજી સિદ્ધ કરી અને ત્યાં શીતળ સામગ્રી લઈને પધાર્યા છે, પ્રભુને આરોગાવે છે. એવા અનેકવિધ પ્રસંગો શ્યામ ઢાક પર છે. અને શ્યામ ઢાકના છાક લીલા ગોપીજનોની સાથે કરતા દર્શન કરી અને આજે પણ જયારે વ્રજયાત્રાથી આવે ત્યારે આ શ્યામ ઢાક પર છાક લીલાદી કરવામાં આવે, વલ્લભને આરોગાવવામાં આવે, વૈષ્ણવ એકબીજાને લેવડાવે. એ જે સ્થાન પર જે લીલા થઈ હોય એની ભાવના વ્રજયાત્રામાં કરવામાં આવતી હોય છે. પ્રભુનો છાકનો મનોરથ કરવામાં આવતો હોય છે. અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી અને ગુલાલ કુંડ તરફ જઈ રહી છે. આપણી પરિક્રમા આવી ગુલાલ કુંડ અને ગુલાલ કુંડ ઉપર આવે એટલે બધાના વૈષ્ણવના ચહેરા એવા ખીલી ગયા હોય, એવા આનંદમાં હોય કે આજે તો ઠાકોરજી સાથે હોરી ખેલ થશે. અને સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ અહીંયા એવો ગુલાલ ઉડાડ્યો કે આજે પણ એની રજ ગુલાલ જેવી છે. આજે પણ એની રજ જુઓ તો લાલાશ જેવી તમને લાગે કે આજે એ ગુલાલના ચિહ્નો ત્યાં છે. અને જ્યારે વ્રજયાત્રા આવે ત્યારે એવો હોરીખેલ ત્યાં ખેલવામાં આવે. શ્રીનાથજી બાવાની બેઠક છે. આ ગુલાલ કુંડ ઉપર અનેકવિધ પ્રકારની હોરીખેલની લીલાના વર્ણન કરવામાં આવે છે કે ઠાકોરજી અનેક પ્રકારથી ખેલ્યા છે. જ્યારે હોરીખેલના દિવસો નિકટ આવ્યા અને હોરીનો દિવસ આવ્યો, આ બાજુથી સ્વામીજીની ટોળી સ્વામીજી લઈને આવ્યા છે સમસ્ત ગોપીજનોને અને વૃષભાનજી કીર્તિજી પણ સાથે છે. અને આ બાજુથી નંદ બાબા યશોદાજી સર્વ સખાઓને લઈ ઠાકોરજી આવીને ઉભા છે. બંને સામસામે આવીને ટોળી લઈને ઉભા છે. એક બંને પિચકારીઓ ખેંચી લીધી છે. કેટલા દિવસો તો 40 દિવસો આપણે ત્યાં ચારે યુથને 10 પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે અને આમ 40 દિવસ અને ચરણારવિંદ ઢાંકી દઈએ પ્રભુના અને કહીએ કે હમણાં બધું દાસ્ય ભાવ નહીં હો, હમણાં તો સાખ્ય ભાવ. જો દાસ્ય ભાવ રાખવા જઈશું તો હોરીનો આનંદ નહીં આવે. અહીંયા તો રકઝક થાય, ખેંચી થાય તો હોરીનો મજા આવે. કહ્યું કે બાકી સબ જગ્યાએ તો હોરી, યાં તો હોરા, બ્રજમાં તો હોરા થાય. અને ઠાકોરજીને ગાળીઓ ગવાય અને એક વ્રજવાસી की गाली पर 100 आदर बलिहारी. ઠાકોરજી કહે કે આ વ્રજવાસીઓની ગાળી ખેલના દિવસોમાં સાંભળું ને તો એમ લાગે કે 100 આદર બલિહારી, 100 સંસ્કૃતના સ્તોત્રોને નોછાવર કરીને બેઠે. એવી મીઠી મને વ્રજવાસીની ગાળી લાગે. વ્રજવાસીનીઓ નહીં તો પછી શિશુપાલ જેવું થાય. વ્રજભક્ત બનો તો વાંધો નથી, તો વ્રજભક્તોની ગાળી તો મને એવી મીઠી લાગે. મારા છે અને એ જ અધિકાર ઠાકોરજી આપે છે. ખેલના દિવસોમાં અનેક પ્રકારની લીલાઓ થાય અને આ બાજુ સ્વામીજીની ટોળી ઊભી છે. કોઈએ ફેંટ ભરી દીધી છે ગુલાલની, કોઈએ અબીરની, ઘણા લોકોએ પિચકારી કેસુડાના જલથી ભરી, કોઈએ કેસરના જલથી ભરી છે અને બધા પિચકારીઓ ખેંચીને ઠાડા છે. સામે ઠાકોરજી, શ્રીદામા, બતોક, વિશાલ, બધા સખાઓ, દાઉજી, નંદ, યશોદાજી પણ પાછળ ઊભા છે અને બધા પિચકારી ખેંચીને ઊભા છે. અને ઠાકોરજી રાહ જુએ કે પહેલા સ્વામીજી ચલાવે અને સ્વામીજી રાહ જુએ પહેલા ઠાકોરજી પિચકારી ચલાવે.
10 મિનિટ 15 મિનિટ અડધો કલાક કલાક થવા આવ્યો. શ્રીદામાં જુએ કે આ બધા એકબીજાની રાહ જુએ તો ખેલ શરૂ ક્યારે થશે? હોળીનો દિવસ તો એમને પૂરો થઈ જશે. એટલે પ્રભુ આમ લઈને ઉભા હતા. શ્રીદામાં પાછળ ગયા, ધીમે રહીને ખૂણી ઉપર હાથ માર્યો એટલે પિચકારી દબાઈ, અને જ્યાં દબાઈને રંગ ઉડ્યો ને હોળી હે કરીને ચારે બાજુ હોળીના પછી તો ગુલાલ ઉડવા લાગ્યા, ફેંકોમાંથી અબીરો ઉડવા લાગ્યા, કેસરની પિચકારીઓ ચાલવા લાગી, કુંકુમની પિચકારીઓ ચાલી, અને મુકુટ કાશીનો શિંગાર ધરી ઠાકોરજી. પ્રભુ તો એટલા ચતુર, એટલા પ્રવીણ છે હોળી ખેલવામાં. ચોલીમાં ભરી હોય, ફેંટમાં ભરી હોય, હાથમાં ભરી હોય, બે પિચકારી પાછળ ખોસી, બે આગળ ખોસી, એમના તો રંગ ખૂટે જ નહીં. એક એકને પકડતા જાય, રંગતા જાય, એક એકને પકડતા જાય, રંગતા જાય. અને દૂર ઉભા ઉભા સ્વામીજી જુએ કે આ પ્રભુને પકડવા છે. આખા મહિનો 40 દિવસ સુધી અમને રંગતા રહ્યા, આજે જો એ હાથમાં આવે તો આનંદ આવે. ચંદ્રાવલી, વિશાખા, લલિતા બધાને ભેગા કર્યા, અને સ્વામીજી કહેવા લાગ્યા, કઈ યુક્તિ કરો કે પ્રભુને પકડીને આજે એમને રંગ. આખો મહિનો આપણે પરેશાન કર્યા. ચંદ્રાવલીજીએ કહ્યું, નિયમ એવો છે કે રાજાને પકડવો હોય તો પહેલા પ્રધાનને પોતાની ટોળીમાં કરવો પડે, અને પ્રભુનો પ્રધાન છે આ શ્રીદામા. જુઓ ને ઠાકોરજીને કેવા રંગો આપતો જાય, અને પ્રભુ ઉછાળતા જાય, ઉછાળતા જાય, ઉછાળતા જાય. ફૂટે એટલે જોલીમાં ભરી ભરીને લઈ આવે, પાછા પ્રભુ ઉછાળતા જાય. એને પકડો તો હાથમાં આવે. કરવું શું? ચંદ્રાવલીએ કહ્યું, એ મારા પર છોડી દે, હું એને ઓળખું છું. ચંદ્રાવલીજી પોતાની જોલીમાં ફગવા ભરીને લઈ ગયા, આખી જોલી ભરી, અને ફગવા ભરી શ્રીદામાની સન્મુખ જઈને બતાવવા લાગે કે લે, તારા માટે ફગવા લાવી છે. નાના, મને પકડી લેશો તો, રંગી દેશો તો? અરે નાના, તારા બાબાના સોગંદ જો તમે પકડો. પેલો ઘોડો ફગવા જોઈને લલચાયો, અને જ્યાં દેવા આવ્યો ને પકડો બધી ગોપીઓએ, શ્રીદામાને ખેંચીને લઈ આવ્યા. જેટલું રંગ હતું બધું નાખ્યું, ગુલાલ કુંડમાં બોળ્યો, અને બોળીને કહ્યું કે તું અમે કહીશ એ કરીશ, બોલ વચના તો તને છોડીએ. પેલો કે ના ના ના, પાછો ડૂબોડ્યો ગુલાલ કુંડમાં. પેલો હાથ જોડીને કે હા, આપ કહેશો એ કરીશ. સોગંદ ખા કે સોગંદ ખાઉં, શું કરવાનું છે મારે? ગોપીઓ કહેવા લાગી, સ્વામીજી કહેવા લાગ્યા, તું એમ કર, ઠાકોરજીને પકડીને અહીંયા લઈ આવે. અરે આ કઈ સંભવ છે? આ સંભવ નથી. પ્રભુને અહીંયા ન લવાય. જો પછી બોલું છું, પાછો પકડીને બોલ્યો. પેલો કે ભાઈ આ તમે કોઈ કરીશ. શ્રીરામાને મોકલ્યો વચન આપીને. શ્રીરામા ઠાકોરજીની પાસે જઈને નાચવા લાગ્યો. પહેલા મનમાં વિચારે કે આ નટખટને લઈ કઈ રીતે જવો અહીંયા, અને પ્રભુ તો નાચી રહ્યા છે, ખેલી રહ્યા છે, ગુલાલ ઉડાડી રહ્યા છે. ઠાકોરજીની આસપાસ નાચતો જાય, નાચતો જાય, નાચતો જાય. પછી એને એક યુક્તિ શીખી, હા આ કરું તો થાય. અને ધીમે રહીને ઠાકોરજી પાસે આવ્યો, પ્રભુના બંને ચરણ પકડે. ઠાકોરજી કે આજના દિવસે આવો ભાવ તમે ક્યાંથી જાગ્યો? કે મારા મનમાં એક મનોરથ થયો છે, અને પ્રભુ કૃપા કરીને પૂરો કરવો જ પડશે. 40 દિવસ આપે કહ્યું એમ કર્યું છે, આજે હું કહું એ આપે કરવું પડશે. પ્રભુ કે આ ચાલ તું કે એમ કરીએ. શું મનોરથ છે? મારો મનોરથ એ છે કે મારા કંધા ઉપર આપ ચડી જાઓ, અને પછી હું આપને નચવું, અને આપ ઉપરથી ગુલાલ ઉડાડો તો છેક દૂર સુધી જાય. આપણે કે વાત સાચી, જો ઉપર ચડીને ગુલાલ નાખું તો છેક દૂર દૂર રહીને ગોપીઓને રંગાય. ઠીક છે, તારો મનોરથ છે ઉત્તમ, નીચે બેસ. સીધામાં નીચે બેઠો. ઠાકોરજીએ બંને ચરણ મૂકી દીધા, કંધા પર લઈ લીધા, અને જ્યાં ઉભા થયો સીધામાં, અને પ્રભુ કહે કે હવે ગુલાલ ઉડાડવા દે. અને સીધામાં તો સીધો લઈને ભાગ્યો સ્વામીજી તરફ. પ્રભુ કે ઉભો રે, ઉભો રે, ઉભો રે. એ તો દોડતો આવ્યો, અને સ્વામીજીનું પરિકર હતું એમાં પ્રભુને મૂક્યા, દોડી પાછો જતો. ઠાકોરજી ઉભા થયા, આમ જવા જાય તો ગોપીઓ આમ જાય. આખું વર્તુળ કરી દીધું. બધા ગોપીઓએ હાથ પકડી, આમ જવા જાય તો આમ પકડે, આમ જવા જાય તો આમ પકડે. પ્રભુ આજે 40 દિવસ પછી હાથમાં આવ્યા છે, આજે આપણે નહીં જવા દઈએ. પ્રભુ કે મને કોણ રોકી શકે? અને બધી ગોપીઓએ પકડ્યા છે, અમે કહીએ કરવું પડશે. સ્વામીજી ચંદ્રાવલીને કે અમને શું દંડ આપવો જોઈએ? 40 દિવસ આપણને શ્રમ આપ્યો. એમ કરો, આને સખી બનાવો, આને ગોપી બનાવો સૌથી પહેલા. અને શ્યામા કો નાર બનાવો જી, રસિયા કો નાર બનાવો રે, રસિયા કો નાર. અને ઠાકોરજી આ ગુલાલ કુંડે હોરી રમતા રંગી લાશ નાથજી, ભક્તોના રંગે રંગાય ને સ્વયંનો રંગ लगाड़े. होरी आपने कही ना, मैं श्याम की होरी, मैं ठाकुर जी की हो गई. वही उत्सव है होली का. अनेक अनेक भाव है. होली, वसंत, दमार, फाग और होली के जो दिन आते हैं, हमारे यहाँ पूरा जो क्रम है, ચોવા, ચંદન, અબીર અને ગુલાલ, એનાથી ઠાકોરજી આ ચારે યુથના રંગ છે, અને ચારે યુથના રંગથી ઠાકોરજી ખેલે છે. એટલે જ આપણે ત્યાં દરેક ઉત્સવમાં 4 ખેલ હોય.
કારણ કે મુખ્ય ગોપીજનોના 4 યુથ છે અને 4 યુથ હોવાને કારણે 4 ખેલ, જેમ ડોલનો ઉત્સવ આવે તો 4 ખેલ થાય, રથયાત્રા 4 ખેલ થાય, આમ દરેકના 4 ખેલ, 4 વ્રજભક્તોના 4 પ્રધાન યુથના ભાવ. તો આમ 41મા દિવસે અદભુત ડોલ બની, ડોલમાં ઠાકોરજી બિરાજે અને ઝૂલે અને આ રીતે આનંદ થાય છે. તો આ ગુલાલ કુંડની લીલા, આ હોરી ખેલની લીલા છે અને આજે પણ જ્યારે યાત્રા ત્યાં જાય ત્યારે આ ઉત્સવ ઉજવાય છે. બાજુમાં ગાંઠોલી ગામ, મેં પહેલા હું એક ભાવના કહે છે કે ઠાકોરજી અને સ્વામીજીને ગઠબંધન અહીંયા થયા. આવત હે ગઠ જોડે, આપણે કીર્તન ગાઈએ ગઠ જોડે. આ ગાંઠોલી ગામનું નામ એટલા માટે પડ્યું છે. એક ભાવ ગાંઠોલીનો એ પણ છે કે જ્યારે ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કર્યા અને ગિરિરાજજીને ધારણ કર્યા ટચલી આંગળીમાં, વર્ષા તો વરસી રહ્યું છે, ત્યારે એ જલ ભીતર ના આવી જાય એટલે શેષજી અહીંયાથી પોતાના શરીરને ગાંઠ વાળી અને ગિરિરાજજીના ફરતે બેઠા. શેષનારાયણ જેમ સાપ આમ ગાંઠ વાળીને રહે ને, તો આ સ્થાનેથી ગાંઠ વાળીને રહ્યા એટલે આ ગામનું નામ પડ્યું ગાંઠોલી. જેથી